તો અખિલેશ યાદવ પરના વાર પર શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનછેરિયાનો પલટવાર। અખિલેશ યાદવ ગુજરાતને બદનામ કરવાનો કરે છે પ્રયાસ। નિષ્ફળ નેતાઓ સોશિયલ મીડિયામાં નકલી બોર્ડ પરિણામ ફેલાવી રહી અને બદનામ કરી રહ્યા છે। બાળકોને ગંદા રાજકારણમાં ન ખીચવા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ અપીલ કરી છે। વિદ્યાર્થીના ભાવિ ઉપર ખોટી રાજકીય સ્ટંટબાજી ન કરવા પાનછેરિયાની અપીલ। ખોટી માહિતી ફેલાવી બાળકો વાલીઓના મનોબળ સાથે છેડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અખિલેશ યાદવનો બાળકોના મનોબળ સાથે છેડછાડ સંપૂર્ણ નિંદનીય હોવાનું પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ કહ્યું છે। અખિલેશ યાદવ પણ જૂઠાણા ફેલાવી વાલી વિદ્યાર્થીઓમાં ફેલાવે છે ભ્રમ। તમામ શિક્ષકો અને ગુરુજનો સાથે હું ઊભો છું, કારણ કે એ મહેનત કરે છે। એ શાળાઓમાં દિવસ રાત મહેનત કરી ગુજરાતના શિક્ષણને હાઈટ પર લાવી રહ્યા છે। ત્યારે 2,29,000 વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં આવ્યો। મને આશા છે કે ગુજરાતનું શિક્ષણ મોડેલ જે દિશામાં આગળ જઈ રહ્યું છે એમાં હવનમાં હાડકા નાખનાર આ નેતાઓ જેણે પોતાના વિસ્તારની અંદર પોતાના રાજ્યની અંદર અરાજકતા ફેલાવી છે, એ પછી પંજાબ હોય ત્યાં પણ બધી જ એન્ટી સોશિયલ પ્રવૃત્તિને એ લોકોએ સપોર્ટ કર્યો છે। આ માફિયાગીરી શાસનના માફિયાઓ જ્યારે માફિયાગીરી કરનારને સપોર્ટ કરતા હોય ત્યારે ગુજરાતના મોડલની શું તમે વાત કરવા આવો છો? અહીં સમરસતા સાથે એક બાળકને શિક્ષણ આપવાની જવાબદારી અમારી છે। અમે આપી રહ્યા છીએ, અમે બેસ્ટ આપી રહ્યા છીએ। ક્યાંય ક્ષતિ છે તો અમે સુધારીશું, પણ તમારા જેવા જૂઠા નેતાઓને બોલવાનો કોઈ અધિકાર નથી।